ગાઈસ તો સરસ મજાનો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ પિનલ એક છે ને કોમેન્ટ આવે છે વારે વારે, તો આજે એનો જવાબ આપી દે. પિનલ બેન ને કેટલામો મંથ ચાલુ છે? 7 મંથ પૂરો છો છે કે સ્ટાર્ટિંગ છો છે? 7 મંથ એન્ડિંગ ચાલે છે. 7 મંથ નો એન્ડિંગ. 7 મંથ નો લાસ્ટ વીક ચાલે છે. ઓકે ભાઈ, 8મો મહિનો બેસવાનો છે ભાઈ. જે લોકોને નહોતી ખબર, બરાબર, એના માટે આ મેસેજ હતો. જે લોકો વારે વારે કોમેન્ટ કરતા હતા એના માટે, બરાબર. ચાલો બનાવો મસ્ત મજાના થેપલા. બોલો. આજે ગાયનેકોલોજીસ્ટ પાસે ગયા હતા. ઓકે, શું કીધું? તો બધું બહુ સરસ છે, કમ્પ્લીટ રેડી છે. બાળકનું વજન 1.5 કિલો થઈ ગયું છે. શું વાત છે, સરસ. બધું રેડી છે, એટલે કોઈ ટેન્શન લીધા જેવું કઈ છે નહીં. ઓકે ભાઈ, 1.80 કિલોનું વજન છે ભાઈ બાળકનું, બરાબર. 7મા મહિનામાં તમારા હિસાબે ગાઈસ કેટલું વજન હોવું જોઈએ બાળકનું તમે કોમેન્ટ કરી દેજો, બરાબર. અત્યારે 7મા મંથના એન્ડ પ્રમાણે, એટલે સમજી લો ને કે 7મો મંથ પૂરો થઈ ગયો હોય ત્યારે 1.80 કિલો વજન છે. તો તમે કોમેન્ટ કરી દેજો એટલું વજન આઈડલ કહેવાય કે આનાથી પ્લસ હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ કે કેવું હોવું જોઈએ, બરાબર. પ્લસ તો ન હોવું જોઈએ ભાઈ, પ્લસ ન હોવું જોઈએ, નહીંતર વહેલી ડિલિવરી થવાની શક્યતા. 22 કિલો છે ભાઈ. ઓ ભાઈ ભાઈ 22 કિલો નો હેતાંશ ભાઈ, બોલો. રેડી ને પિનલ? હેતાંશ તું જન્મ ત્યારે વજન કેટલું હતું ખબર? દુનિયામાં આવ્યો ને ત્યારે તારું વજન 3.5 કિલો હતું. 3.5 કિલો? ના ના નહીં. પેટીમ રાખવાની તૈયારી હતી પણ તને નો લેવા દે ને એવી મહેનત કરી પછી. એને જેને મજા ન હોય ને એને રાખે એમાં. આપણે તને કમળો તો હતો જ, પણ છે ને તડકે તને રાખીને અને ઓલો કતું નાનો જન્મ કરે એવો મસ્તી નાની હતી તે બહુ તડકે રહેતી. તડકે રાખવું પડે. નાના બાળક હોય કે નહીં, વિટામિન ડી મળે કે નહીં? આવે થોડો એવું કમળો છે. એટલે કમલા ભૂત. નહીં. કમલા ભૂત. હેતાંશ, આ છે ને, આમ જો હેતાંશ, આ છે ને આખો પિંડો ખાઈ જાવી ને તો કોઈ દિવસ તને તાવ ન આવે. કયો આ હા, કાચે કાચો ખાઈ જવાનો. નહીં હેતાંશ ખાઈ જાતો. શું લાગે તને? ધોઈને ખાવ એમ હાથ ધોઈ લે. નહીં. ખાવાનો વાંધો નથી. એને એમ લાગ્યું કે મમ્મીએ હાથ ધોવા હાટોથી ખીજાણા. હા. ખા. પણ હાથ ધોવા તો તેને હેતાંશ પેટમાં દુખશે. કાચો લોટ નો કાચો લોટ. લઈ લીધો હવે. થેપલા ખાઈ જવાના પિનલ, કેટલા થેપલા ખાવી તો પેટમાં ન દુખે? 3-4 થેપલા તો ખાય. હેતાંશ, તું છે ને ખબર તને સ્કૂલમાં તું હવારના નાસ્તામાં થેપલા બનાવતો? અમાર સ્કૂલે કેમ થેપલા નો એ આવે? ભણવામાં ભાઈ, આમ જો આ લોટ બાંધવામાં ભાઈ રામાયણ થઈ જાય. આજે ચણાનું શાક ને પૂરી હતી. ચણાનું શાક ને પૂરી? ચણાનું શાક કે સોલે ચણાનું? છોલે ચણા. સોલે ચણાનું શાક ને પૂરી. પીળી પૂરી કે ધોળી પૂરી? ઠીક છે. હવે ભોજન દર વખતે કયા છે ને શાક કેટલા મોટા છે ને શાક તો કે કોડા ને લીંડા જેવડા છે ને શાક. ઓલા દેશી છે ને ઝીણા આવે. હા હા, બોલો એને એવું ઓઠું હોય. એવું ઓઠું આપ્યું ભાઈ. તને તરત સમજાઈ જાય કે નહીં? ઓલામાં પછી તું પાછું એ પૂછ, વિદેશી ચણા કે ઓલા દેશી ચણા? એવું છે. બેન, કેટલા થેપલા બનશે આમાંથી? શું લાગે તને? આમાંથી બનશે 25-30 25-30 થેપલા બનશે ભાઈ. બધાના ભાગમાં ચિંતન કેટલા આવશે? ભાગાકાર કરતો. આપણે શાક ખાઈએ. 4. કેમ? એટલે જ ન ખવાય. આપણે કેટલા જણા છે? લોટ બંધાઈ જાય પછી છે ને પાછું તેલ તેલ. નાખીને લોટ પૂણવી નાખવાનો. ઓકે, એનાથી શું થાય? પાટલી હારે લોટ ચોટવાનો. જઈશ તો પિંડો બનીને થઈ ગયો છે એકદમ પિંડું? રેડી, એટલે પગના ફર્સ્ટ ક્લાસ. પિંડા. પગના પિંડા. હા, પગમાં તાકાત આવી જાય. આ પિંડા ખાવી ને તો આમ જો અહીંયા ઘોડાની જેવી તાકાત આવી જાય. સીનું જાડું જાડું. સેમ જ છે ને? બહુ તાકાત આવે એનાથી, પિંડાથી. આજ છે ને જયદીપ, શું છું? તમને બધાને હું ચીઝ થેપલા બનાવી. શું વાત છે? કેમ ભાવતા છે? ડોંગર પાસે. ઈ નો નડે. ચિંતનને મજા આવી જાય. સમજો. શું છું? અને મમ્મી, મસાલા ઢોસા ફ્રીજમાં ગોલા. મૂકવા દો. ઢોસા ગોલા. ઢોસા ગોલા? ઢોસા ગોલા આવે ચિંતન? બધાને ઢોસા ગોલા આવે? કાલે ગયા તા ને ઢોસા ગોલા ખવડાવ્યા બધાને. કાલ ગયા હા. તે બધાને ખબર છે આપણે વિડિયો જોઈ આન ઢોસા બહુ ભાવે. હા, એટલે હા. કે ગોલા ખાવા જશું. હું નથી ખાતો ગોલા. હા. નકર આ તે પીનટ પોતાને લઈ ગયા વાળી કે ઢોસા તમને કે ઢોસા ગોલા ને ખવડાવીશું પણ એ કે હા. તમને ગોલા તો ખવડાવો. ઢોસા ગોલા થોડા બને? બને ને એ રીતના લઈ ગયા. એવું છે ભાઈ, એટલે છે ને આવું હોય. જેની દુકાન હતી ને એનું નામે પિનલ બેન હતું. એવું છે? હા, લે સેમ થઈ ગયું. જે નારી રીતના નથી ઓળખતી. હું એ ઓળખું છું. એમાં કોણ? ગેરડા. પિનલ મળી હતી. હા. એન્કર એના- ઓકે ઓકે. એની હા, દુકાન નહોતી એના મામાના છોકરા હા. તો એને જાતે ring પહેરેલી હતી. એટલે એનું કહેવાય. ઈ મારા friend છે. એનું એને દાંત બાંધેલા કહેવાય. ગઈસ તો આ બધું જો હવે છે ને ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. ચા?
ચા કોણ ખાય થેપલા? ચા આપણે બધા ખાવી. ઓહો ઓહો, બહુ ક્વોન્ટિટી બનાવી ચા પણ. પણ તમે આ પછી વાય નહીં વધવા દો એમ થાય ને. તો એટલે ક્વોન્ટિટી બનાવવી પડે. મસ્ત ભાઈ ઘાટી ઘાટી રગડા જેવી ચાય. ચાલો ભાઈ મસ્ત ગરમા ગરમ ચાય કે સાથ ગરમા ગરમ થેપલા. ગઈશ તો આ બાજુ થેપલા વણાવા મળ્યા છે બરાબર, અને છે ને ચીઝ થેપલા બને છે, જોઈ લો ભાઈ. થેપલા के ऊपर डाल दिया है चीज, बढ़िया सा. ठीक है जी, नेक्स्ट इसके ऊपर तल तल डाल दिया है, और तल इसके ऊपर थोड़ा सा चाट मसाला डालना. चाट मसाला भैया. જો આવી રીતે છે ને પરાઠા આપણે ઓલું અંદર બાસ્કેટ બનાવી તો બાસ્કેટ બનાવવાનું, પછી અહીંયા તેલ લગાવવાનું બે બાજુ, પછી આ તલ જે છે ને અહીંયા મૂકી આમ અને આમ બંને બાજુ બે તલ. બાજુ તલ લગાવી દેવાના, ઉપર લોટ વેરી અને વણવા મળે. Thank you for Jopna. એવું કઈ કર. હું જમવા બેઠો છું તે જમી લીધું એવું છે. કાઈ નહીં તો હાલવા જાવું જેમાં પછી ઉતાળો રાખી દે કેમ કે પછી ક્રિકેટ જોવા જવાનું છે. મેચ કહેવાય મેચ. મેચ તો હું એકલો જાય ત્યારે આવું શું આવ્યું. ભાઈ ચિંતનભાઈ એની ઘરવાળીને ફોન કર્યો છે ભાઈ, ખબર અંતર પૂછે છે ને આરે લઈ જાય છે ભાઈ, જ્યાં જવું ને આરે જવું બરાબર છે. જાત્રામાં હોય, ફરવામાં હોય કે ગમે ત્યાં ભાઈ, નજદીકમાં 1 કે 8 કિલોમીટરમાં હોય બરાબર છે ને. હું ઘરવાળી હતી સરસ, આવશે હાલવા એ બહાર ગઈ છે. એવું છે. હવે તી વાત ગઈશ તો મસ્ત મજાના ગરમા ગરમ થેપલા વિથ ગરમા ગરમ ચાય કે સાથ દહીં. હેતાંશભાઈ ની નવી જગ્યા જો ભાઈ, હેતાંશભાઈ ઉપર બેન જમે છે ને બધા થેપલા પૂરા કરી દીધા. બેન થેપલો આપો ગરમા ગરમ, એક થેપલો આપો ભાઈને. પૂરું કરી દીધું, ધરાઈ રહ્યો. અરે એમ થાય એક થેપલું હેતાંશ એક. બોલો જો આખી ડીશ ચોખ્ખી ચનાટ કરી દીધી. ગઈશ તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જવાનું છે ભાઈ સ્ટેપ કાઉન્ટ કરવા, આજનો ગોલ પૂરો કરવા માટે બરાબર. ફિનલ એક જણા એમ કહે છે, કોમેન્ટ કરે છે કે 90 દિવસનો ટાર્ગેટ ન લેવાનો હોય, 30 દિવસનો ટાર્ગેટ લેવાનો હોય. સાચી વાત છે, તમે ડાયરેક્ટ છે ને દરિયો જ ઠેકો, પેલા નદી ઠેકાય. નદી ઠેકાઈ ગઈ હોય તો ઈ તો 1 વર્ષનો ટાર્ગેટની કેપેસિટી છે 3 મહિનાનો લીધો. રેડી તો કેવાય. હા નદી તો છે ને મહારાણા પ્રતાપનો ઘોડોય કૂદી જાય, તો આપણે તો એનાથી થોડુંક મોટું વિચારવું પડે ને. એને તો લાગતું છે મહારાણા પ્રતાપનો ઘોડો આવ જેવો તેવો ઘોડો હતો એમ. ચેતક, ચેતક. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ. આજને કેવું બોર્ડ વાંચ્યું ખબર? એક ફોન ઉપર એક ફોન ફ્રી મળશે. હા તમે કીધું અત્યારે છે ને એને એક જ ફોનની જરૂર પડે, બે ફોનની કેમ પડે? આજે છે ને દવાખાને બતાવવા જાય ને તો એક મોટું બેનર માર્યું હતું, બોર્ડ માર્યું હતું, એક ફોન ની સાથે એક ફોન ફ્રી 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 ભાઈ. હા. બોલો લ્યો. એક છોકરા હવે ઈ તો હું હોય કોને ખબર. સ્માર્ટફોન લે તો ડબલું આવતું છે કે જેવો લઈ આવવાનો ઈ તો હવે સ્કીમ જાણવી પડે. એ તો ઉલટી વાસી પડી. હમણાં ચિંતન એવું હોય ને, એક કુર્તી ની આડે એક કુર્તી ફ્રી, તોય વાંધો નહીં. કુદડી નહોતી, ટર્મ્સ કન્ડિશન નહોતું કઈ, ઓપન માં બધી ઓફર હતી. અને 30 મિનિટમાં ગમે આપવાનું હોય તો તમને અર્જન્ટ રિપેરિંગ કરી દી. 30 મિનિટમાં અડધો કલાકમાં એવું બધું હતું. પણ બેન હું તને શું કહું, બોલો લ્યો. જો એક કુર્તી ની યાર એક કુર્તી ફ્રી કે એક સાડી ની યાર એવું હોય ને તો કદાચ એને કામે લાગે કે બે કુર્તી પહેરીએ કે સાડી પહેરી કે બે ફોન ને શું કરવું, બે ફોન ને શું કરવું. અત્યારે બિઝનેસ બધા મોટા થઈ ગયા એટલે કઈ નક્કી ન હોય, બે ફોન ની જરૂર પડે. ઘણા લોકો બે ફોન નથી રાખતા. બે ફોન કોણ રાખે? જે શ્વેતા રાખે બે ફોન. એ એક તો iPhone રાખે ને એક સાદો ફોન રાખે. એ તો અતુલભાઈ એક રાખે, business એક નો. iPhone રાખે, એક સાદો ફોન રાખે. ભાઈ વ્લોગર ની વાત ન થાય ભાઈ. વ્લોગર ને એક ફોન શૂટ કરવા માટેનો હોય અને એક ભાઈ વાત કરવા માટેનો હોય. કેમ કે વાત ચાલુ હોય બરાબર, ત્યારે શૂટ ન થઈ શકતું એટલે અલ્ટરનેટ રાખવો પડે. તમે કેટલા ફોન વાપરો છો કઈ કોમેન્ટ કરી દેજો. એક ફોન રાખો છો કે બે ફોન રાખો છો, અમને ખબર પડે. એટલે ઘણા બિઝનેસમેન લોકોને બે ફોન ની જરૂર પડે ને. એમ ને ઘણા સરસ. લોકો મેં જોયેલા હજી હાલમાં એવા લોકો છે કે એની પાસે સ્માર્ટફોન તો હોય ને સાથે ઓલા નોકિયાનું ડબલું રાખતા હોય. નોકિયા ડબલ્યુ હોય ભાઈ. એક વ્લોગ ઉતારવા માટે હોય અને એક છે ને વાત કરવા માટે હોય. ઘણા લોકો ની જ પતો મારા માસા નહીં ઓલા ગિરિરાજ મનોજભાઈ આવ્યા. એનું કેવું છે ખબર કે એના ઘરમાં એક સારું જ છે ઘરમાં, પણ તો એને સ્માર્ટફોન નથી ફાવતો એટલે નથી જ ફાવતો એમ. બરાબર છે, એવું છે ભાઈ. બોલો મનોજભાઈ, હું લાવ્યા? હે હું લાવ્યા? કપડા લાવ્યા? લઈ જવાના છે ભાઈગા? એ ભાઈગા ભાઈગા. આમ જો મનોજભાઈ શું કહેતા ખબર? નહીં, મને કીધું તું એને રોંડે કે હું આવવાના છે. મનોજભાઈ હવે જાઓ તો. આ મનોજભાઈ શું કહેતા ખબર? ઈ કે મારે કેટલો કામનો લોડ જો તો આમ જો મેં ખાલી એટલું જ કીધું. શું કીધું? અહીંયા બધું કેમેરામાં દેખાય હો.
બસ મને કે ગમે કાકા હોય. હા. તમને કોઈ એક ગ્રાહક બતાવો તો તમને આમ થાય કે આ કેમ પૂરું કરતા હશે? તમે કામે આવો જો 10-11 વાગે કામે આવે પાછા જમીન તરફ સુઈ જાય સુઈને ને 4 વાગે તો ઉઠે તો એને એમ થાય કે હું પર્વત પર ચડીને કામ કરું છું ભાઈ આનાથી છે ને ભાઈ એકદમ બીજી લાઈફ કોઈની નહીં હોય ભાઈ છે ને 11 વાગે શોપ ખોલે તમે વિચાર કરો 11 વાગે ખોલે શોપ ગઈસ તો અત્યારે ચોપાટી પહોંચી ગયા છે હું ને ચિંતન બરાબર ચાલવા માટે આજના સ્ટેપ કાઉન્ટ કરવા માટે ને છે ને 2 થી 3 રાઉન્ડ ચાલી ગયા હજી ઘણા રાઉન્ડ ચાલવાના છે આજના ટાર્ગેટ પૂરો કરવા માટે બરાબર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આમાં છે ને પાછું લાઇટ નથી સ્ટ્રીટ લાઇટ એક તો આંખમાં આમાં ફોકસ આવે ને નીચેનું કંઈ દેખાય નહીં એ રીતનું છે પણ અત્યારે છે ને વેકેશન છે તો બધા બાળકો ક્રિકેટ રમવા આવ્યા છે અને ઘણા બધા લોકો છે ને હાલવા આવતા હોય તમે મારી પાછળ જોઈ શકો છો અને આગળ જો બધા ઘણા બધા લોકો છે જો અહીંયા બધા બાળકો છે ને ક્રિકેટ રમે છે ભાઈ આ મોજ હોય વેકેશનમાં બરાબર ગઈશ તો ભાઈ છે ને ગાંઠિયા પેંડા થઈ ગયા છે હવે હતા ને અનેરીનો વાર હો તું મોટો થઈ ગયો છો હવે અનેરી આવી રીતના જ હું ન ઉપાડી શકું 2 અનેરી ઉપાડી લઉં તને ખબર તો અહીં એમ જ ને તને હું ઉપાડી શકતો હોય તો અનેરીનો હું ઉપાડી શકું હવે અનેરીનો વારો કેમ બેન ચાલ ગઈશ તો આજનો ટાર્ગેટ છે ને કમ્પ્લીટ કરી દીધો મસ્ત મજાનો અને ફાઇનલી ઘરે પહોંચી ગયા બરાબર છે તો ચાલો આજના માટે આટલો જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ટાટા બાય બાય સી યુ જય કૃષ્ણ માર દે થાપો માર દે